જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.21. યત યત આચરતી શ્રેષ્ઠ તત તત એવ ઇતરઃ જનઃ સહ યત પ્રમાણમ કુરુતે લોકઃ તત અનુવર્તતે. કેટલું સરસ. અહીંયા ભગવાન સમજાવે છે કે શ્રેષ્ઠ પુરુષનું આચરણ સ્ટાન્ડર્ડ ગણવામાં આવ્યું છે, પ્રમાણભૂત ગણવામાં આવ્યું છે. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તે જ આચરે છે. તે જે કંઈ પણ કરે છે એ સ્ટાન્ડર્ડ બની જાય છે, પ્રમાણ આપી દે છે, અને સકળ માનવ સમૂહ પણ તે પ્રમાણે વર્તવા લાગે છે. અહીંયા હવે ભગવાન અર્જુનને શીખવાડે છે કે અર્જુન, લીડર્સનું ઇન્ફ્લુઅન્સ હોય છે સમાજ પર, અને સામાન્ય લોકો લીડરનું કરેલું કે કહેલું ને સાચું માને છે, ને સંદેશ માને છે, ને દિશા માને છે, અને એના પ્રમાણે સંસ્કૃતિ બનાવી લે છે. એટલે આપણે એ સમજવા જેવું છે કે જો તમે તમારી જાતને લાયક સમજતા હોય તો તમારે સમજવું પડશે કે જો કોઈ મને જોઈને હું જે કરું છું એ જ રીતે કરે તો શું એ યોગ્ય હશે? એક જવાબદાર અને જાગૃત નેતા તરીકે આ સવાલ આપણે પૂછવો જોઈએ, અને તમારા કામની આખી પેટર્ન બદલાઈ જશે. તમે જે જીવો છો, શું તે બીજાને અનુસરવા જેવું હશે? તમે કોઈના રોલ મોડેલ બની રહ્યા છો? હું જે કરું છું એ જ મારો ઉપદેશ, જે કહેવાનું થાય તો કેવું, હું એ જ લર્નિંગ લઈને જાઉં છું આજે. થેન્ક યુ સો મચ.